20 દેશી ઉપચાર કૃપા કરીને સમય કાઢીને વાંચો। 1 ભાત બનાવતી વખતે તેમાં 1 ચપટી હિંગ નાખો। હિંગ પાચન સુધારવામાં મદદ કરે છે અને ગેસ, પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરે છે। 2 પાલકમાંથી બનેલી કોઈપણ વસ્તુ ખાવો। પાલક એક શક્તિશાળી શાકભાજી છે જેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। તે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં પણ મદદ કરે છે। 3 કાચું લસણ ખાવો। કાચું લસણ એન્ટીબાયોટિક અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે જે શરદી, ફ્લૂ અને અન્ય ચેપ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે। 4 મધ ખાવો। મધ ગળાના દુખાવા અને ઉધરસમાં રાહત આપે છે। તે શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ પણ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે। 5 આદુનો ચા પીવો। આદુનો ચા ઉબકા, ઉલટી અને ગતિશીલતામાં રાહત આપે છે। તે શરદી અને ફ્લૂના લક્ષણો દૂર કરવામાં પણ મદદ કરે છે। 6 હળદરનું દૂધ પીવો। હળદર એક શક્તિશાળી એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે જે સાંધાના દુખાવા અને સોજોમાં રાહત આપે છે। તે ઘા અને ચેપને રૂઝાવવામાં પણ મદદ કરે છે। 7 તુલસીના પાનનો રસ પીવો। તુલસીના પાનમાં એન્ટીબાયોટિક અને એન્ટીવાયરલ ગુણધર્મો હોય છે જે શરદી, ફ્લૂ અને અન્ય ચેપ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે। 8 કાળા મરી ખાવો। કાળા મરી પાચન સુધારવામાં મદદ કરે છે અને ગેસ, પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરે છે। 9 જીરું ખાવો। જીરું પાચન સુધારવામાં મદદ કરે છે અને ગેસ, પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરે છે। 10 સૂંઠનો પાવડર ખાવો। સૂંઠનો પાવડર ઉબકા, ઉલટી અને ગતિશીલતામાં રાહત આપે છે। તે શરદી અને ફ્લૂના લક્ષણો દૂર કરવામાં પણ મદદ કરે છે। 11 એલોવેરાનો રસ પીવો। એલોવેરાનો રસ પાચન સુધારવામાં મદદ કરે છે અને કબજિયાત દૂર કરે છે। તે ઘા અને ચેપને રૂઝાવવામાં પણ મદદ કરે છે। 20 દેશી ઘરેલું ઉપચાર। 1 શરદી અને ઉધરસ માટે ગરમ પાણીમાં મધ અને લીંબુનો રસ મેળવી પીવો। તુલસીનો ઉકાળો પીવો। આદુ, લસણ અને હળદરનો ચા બનાવી પીવો। 2 માથાના દુખાવા માટે માથા પર ગરમ અથવા ઠંડા પાણીની પોટલી રાખો। કપાળ પર ચંદનનું તેલ લગાવો। તુલસીના પાનનો રસ કાઢી નાકમાં નાખો। 3 પેટના દુખાવા માટે અજમો અને હિંગનું પાણી પીવો। આદુનો ચા બનાવી પીવો। દહીંમાં જીરું અને મીઠું નાખી ખાવું। 4 કાળા ડાઘા દૂર કરવા માટે હળદરનો લેપ લગાવો। એલોવેરાનો ગર લગાવો। ટામેટાનો રસ લગાવો। 5 વાળ ખરવા માટે ડુંગળીનો રસ કાઢી વાળમાં લગાવો। દહીં અને મેથીના પાનનો લેપ લગાવો। નાળિયેરનું તેલ વાળમાં લગાવો। 6 ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે મધ અને દહીંનો લેપ લગાવો। કેળાનો લેપ લગાવો। ગુલાબજળ ચહેરા પર લગાવો। 7 પગમાં દુખાવો માટે ગરમ પાણીમાં મીઠું નાખી પગ ધોવા। હળદરનો લેપ લગાવો। સરસવના તેલથી માલિશ કરો। 8 શરીરમાં ગરમી થવા માટે ઠંડા પાણીની શેક કરો। તાજા ફળો અને શાકભાજી ખાવો। ઘણું પાણી પીવો। 9 ખાંસી માટે મધ અને તુલસીનો ઉકાળો પીવો। આદુ અને મધનું મિશ્રણ ખાવું। ગરમ પાણીની કોગળા કરો। 10 દાંતના દુખાવા માટે લવિંગનો ટુકડો દુખાતા દાંત પાસે રાખો। હળદર અને મીઠું નાખી ગરમ પાણીથી કોગળા કરો। લીંબુનો રસ દાંત પર લગાવો। 11 કાનનો દુખાવો માટે ગરમ તેલના ટીપાં કાનમાં નાખો। લસણનો રસ કાઢી કાનમાં નાખો। ડુંગળીનો રસ કાઢી કાનમાં નાખો।
12 મોઢાના ચાંદા માટે ફટકડીનો પાણી મોઢામાં ભરી રાખો. તુલસીના પાનનો રસ ચાંદા પર લગાવો. નાળિયેરનું પાણી મોઢામાં ભરી રાખો. 13 તાવ માટે ઠંડા પાણીની શેક કરો. ઘણું પાણી પીવો. તુલસીનો ઉકાળો પીવો. 14 પેટમાં ગડબડ માટે દહીંમાં જીરું અને મીઠું નાખી ખાવું. અજમો અને હિંગનું પાણી પીવો. આદુનો ચા બનાવી પીવો. 15 કબજિયાત માટે દરરોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ ગરમ પાણી પીવો. ફળો અને શાકભાજી ખાવો. ઇસબગુલનું પાણી પીવો. 16 એલર્જી માટે તુલસીનો ઉકાળો પીવો. હળદરનો લેપ લગાવો. ગરમ પાણીની શેક કરો. 17 ડાયાબિટીસ માટે કારેલાનો રસ પીવો. મેથીના પાનનો ઉકાળો પીવો. દાલચીનીનું પાણી પીવો. 18 હાઈ બ્લડ પ્રેશર માટે લસણનો રસ ખાવો. ડુંગળીનો રસ પીવો. દહીં ખાવો. 19 શ્વાસમાં દુર્ગંધ માટે લીંબુનો રસ મોઢામાં ભરી રાખો. તુલસીના પાનનો રસ ચાંદા પર લગાવો. નાળિયેરનું પાણી મોઢામાં ભરી રાખો. 20 ગરમીના લૂ માટે ઠંડા પાણીની શેક કરો. ઘણું પાણી પીવો. તાજા ફળો અને શાકભાજી ખાવો. 21 પગમાં ફોલ્લીઓ માટે ગરમ પાણીમાં મીઠું નાખી પગ ધોવા. હળદરનો લેપ લગાવો. સરસવના તેલથી માલિશ કરો. 22 કાળા ડાઘા દૂર કરવા માટે હળદરનો લેપ લગાવો. એલોવેરાનો ગર લગાવો. ટામેટાનો રસ લગાવો. 23 ગાલ પર ફોલ્લીઓ માટે ગુલાબજળ ચહેરા પર લગાવો. મધ અને દહીંનો લેપ લગાવો. ચંદનનો લેપ લગાવો. 24 ખોરાકમાં ઝેર ઉલટી માટે દહીં ખાવું. આદુનો ચા બનાવી પીવો. ઘણું પાણી પીવો. 25 ડોકનો દુખાવો માટે ગરમ પાણીની શેક કરો. હળદરનો લેપ લગાવો. સરસવના તેલથી માલિશ કરો. 26 હાથ પગમાં બળતરા માટે ઠંડા પાણીમાં હાથ પગ ડુબાડો. ગરમ પાણીની શેક કરો. નાળિયેરનું પાણી પીવો. 27 ઊંઘ ન આવવા માટે ગરમ દૂધ પીવો. કેસરનું દૂધ પીવો. તુલસીનો ઉકાળો પીવો. કેટલાક લોકો વિડીયોને અવગણે અને તમારા જીવનને લગતી શ્રેષ્ઠ માહિતી છોડી દે છે. મિત્રો, જો તમને માહિતી ગમી હોય તો મારું મનોબળ વધારવા ચેનલને લાઇક અને શેર કરજો. જો તમે ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.